નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવી છે મગફળીના ભાવ વિશે. તો મગફળીના ભાવમાં એક ઘણા સમયથી એક ઘટાડો જોવા મળી રહ્યો છે. જે આપણે જાણીએ છીએ કે જ્યારે પણ સિઝન હોય છે, જેની પીક સિઝન હોય છે, ત્યારે આવકોમાં એક મોટે પાયે વધારો થવાથી ભાવમાં ઘટાડો જોવા મળે છે. જે આમ ખેડૂતોને પણ ખબર હોય છે કે જેની આવક વધારે એના ભાવ ઓછા, અને જ્યારે ઓફ સિઝન હોય ત્યારે એના ભાવ વધારે હોય છે. કે મગફળીની આવક ઓછી થાય ત્યારે ભાવમાં વધારો જોવા મળે છે. પણ પહેલાંના સમયમાં એમ કહેવાતું કે 20 મણ મગફળી, કે આપણે એક ખાંડી કહી લ્યો, એક ખાંડી મગફળી અને 1 તોલું સોનું બંને એક સાથે હતા, એટલે કે એક જ ભાવ ઉપર હતા. જો 20,000 રૂપિયાની મગફળી એક ખાંડી અને 20,000 રૂપિયાનું 1 તોલું સોનું થતું પહેલાંના સમયમાં. પણ આજની બજારની વાત કરું તો 1,18,000 સોનાના ભાવ છે, અને મગફળીના ખાલી 18,000 ભાવ રહી છે. 18,000 જ છે ખાલી એક ખાંડી મગફળીના. તો આજે શું હાલત થઈ ગઈ છે એ આપ સૌ જાણો છો. તો હવે આપણે વાત કરીશું મગફળીના ભાવમાં આવનારા સમયમાં કેવી વધઘટ જોવા મળશે અને ક્યાં સુધી જઈ શકે છે ભાવ, એનું એક તારણ કાઢીશું. અને હું એક શેર માર્કેટ આધારિત જ વાત કરું છું, અને થોડુંક સ્ટોક ઉપર ધ્યાન આપું છું કે જે મગફળીની આવક વધારે થવાથી ભાવ ક્યાં સુધી ડાઉન જાય, અને શેર માર્કેટ આધારિત જ વાત કરું છું. તો આપ સૌ મિત્રો મને જાણતા જ હશો, જીરાના ભાવ અને ધાણાના ભાવ, કપાસના ભાવ એ આપણી ચેનલ ઉપર આવતા જ રહેતા હોય છે. પણ આ મગફળીનો આપણી ચેનલ ઉપર પહેલો વિડીયો છે. તો ચાલો આપણે આજે વાત કરીએ કે મગફળીના ભાવમાં આગળ શું થઈ શકે છે. તો આપણે જોયું કે મગફળીમાં જ્યારે ટેકાના ભાવે અરજીઓની શરૂઆત થઈ ત્યારે એકાએક જંપ આવ્યો અને 2.5% જેટલી તેજી આવી હતી. પણ માર્કેટમાં નવી મગફળીની આવક શરૂ થતાં જ ભાવમાં એકદમ કડાકાભેર તૂટી પડ્યા, અને ભાવ તૂટતા જ જાય છે. આજે 5,000 રૂપિયા છે, જે 5 મણના છે, એટલે કે 1 મણના 1,000 રૂપિયા અને 20 મણના ખાંડીના 20,000 રૂપિયો એવા ભાવ આજની તારીખે 24 તારીખે છે. તો આગળના સમયમાં જો આપણે જોવા જઈએ તો એક આ મોટો સપોર્ટ હતો એ તૂટી ગયો. મગફળીનો એક મોટામાં મોટો સપોર્ટ હતો એ તૂટી ગયો, અને એક આ છેલ્લો એક અહીંયાથી એક નીકળે એવી એક શક્યતા છે, જે હું લેવલ ડ્રો કરી અને દેખાડું એક્ઝેક્ટ. તો આ આપણે લેવલ દોરી દીધું છે, જે ત્યાંથી હજી થોડીક મંદી કરે અને આ લેવલ સુધી પહોંચી જાય, જે 4,900 અને 4,850 સુધીના લેવલો છે. જે ત્યાંથી એક મગફળીમાં તેજી આવે એવી એક સંભાવના છે. પણ પહેલાં આપણે મગફળીના ભાવને ત્યાં સુધી પહોંચી જવા દેશું. પણ આજની વાત કરીએ તો આજે એક કેન્ડલ, પોઝિટિવ કેન્ડલ બની છે, જે 26 રૂપિયા જેવી તેજી હાલ દેખાડે છે આજની તારીખે. પણ મને લાગે છે કે આજે મંદી કન્ટિન્યુ રહે અને ભાવ અહીંયા સુધી આવે અને ત્યાંથી આમ તેજી તરફ આગળ વધે એવી પણ એક ધારણાઓ છે. તો મગફળીના ભાવમાં હાલ એક મંદી દેખાય છે. બસ આ વિડીયોમાં આટલું જ. થોડીક મંદી થઈ જવા દઈએ અને પછી આપણે એના ઉપર ફરીથી એક વિડીયો બનાવશું, અને આપણે જીરાના ભાવ અને ધાણાના ભાવમાં જે કહ્યું એ મુજબ જ થઈ રહ્યું છે. અને આપણે ધાણામાં તો કીધું હતું કે સર્કિટો ઉપર બહુ મોટી તેજી હતી,
ત્યારે આપણે કીધું હતું કે ખેડૂત ભાઈઓ અહીંયાથી મંદી દેખાય છે, મોટી મંદી નથી દેખાતી પણ નાની મંદી દેખાય છે, જે આવી ગઈ છે. અને હવે ધીરે ધીરે આપણે વિડીયો બનાવ્યો હતો કે હવે ધીરે ધીરે તેજી તરફ આગળ વધશે. અને આપણે ગઈકાલે એક કપાસનો પણ વિડીયો બનાવ્યો છે, જે ચેનલ ઉપર જઈને જોઈ લેવું. આજ માટે એટલું જ. થેન્ક યુ. આભાર.